નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં બેફામ કાર ચલાવી ટુ વ્હીલરોને ઉડાડવાની ઘટનાઓમાં વધારો થયો છે। 2 દિવસ પહેલા એક્ટિવા પર સવાર માતા પુત્રીને હોન્ડા સિટીના મહિલા ચાલકે ઉડાડ્યા હતા, જેમાં ગઈકાલે સારવાર દરમિયાન 15 વર્ષની પુત્રીનું મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ઘટનાથી અહંકાર મચી ગયો છે। ત્યારે ગત રાત્રે વધુ એક અકસ્માતમાં યુવકે પોતાનો જીવ ખોયો છે, જેમાં BMW ના ચાલકે બેફામ કાર ચલાવી ટુ વ્હીલરને ઉડાડ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં યુવક 10 ફૂટ ઉછળી 50 ફૂટ સુધી રસ્તા પર ફંગોળાયો હતો, જેમાં યુવકનું મોત નીપજ્યું હતું। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે BMW કારની સ્પીડ કેટલી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ નજીક પૂરપાટ ઝડપે BMW કારના ચાલકે ટુ વ્હીલર ચાલક અભિષેક નથાણીને અડબીટે લેતા મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં જ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।